ભરૂચ શહેરી વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું આકસ્મિક તપાસમાં નાની દુકાનો અને હોટલો મળી 18 જેટલા સ્થળે તપાસ કરવામાં આવી હતી. ભરૂચ પાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભરૂચ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો તેમજ હોટલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં રસોડામાં તપાસ દરમિયાન સેનેટરી તેમજ હાઇજીન જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ કેટલીક ફાસ્ટ ફૂડ અને દુકાનો પર જોવા મળેલ બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 10 લીટર વડાપાઉંની ચટણી, 5 લીટર બળેલું તેલ, 5 કિલો બિરયાનીના ચોખાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે લેબરોને ચોકસાઈ રાખવા અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ વેચવા માટે કડક સૂચના આપવામાં આવી છે અને આગામી દિવસોમાં જો ફરી આવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચતા જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી સતત ખાણીપીણી વેચાણ કરતી દુકાનો પર ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તો દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું હતું.